આજનો આ વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે બધા જ વિદ્યાર્થીઓને એવું લાગે છે કે અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે પ્રાઇમ નંબર્સ શોધવા માટે દરેક નંબર્સને અલગ અલગ ચેક કરવા પડે છે, પણ ખરી રીતે એવું નથી. આ વિડીયો જોયા પછી તમને એવું લાગશે કે અવિભાજ્ય સંખ્યાઓ શોધવી એકદમ સરળ છે, કારણ કે પ્રાઇમ નંબર્સ એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ એક ચોક્કસ પેટર્નને ફોલો કરે છે. જો એ પેટર્ન તમને ખબર પડી જાય તો 1 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ તમે ફટાફટ સરળતાથી શોધી શકશો. આમ તો 1 થી 100 વચ્ચેની નહીં, પણ તમે આગળ પણ અનંત સુધી નક્કી કરી શકશો કે આ સંખ્યા પ્રાઇમ છે કે નથી. વિડીયોને અંત સુધી જુઓ જરૂરી છે, તો જ તમને ખ્યાલ આવશે. તો ચાલો શરૂઆત કરીએ. પહેલા હું તમને અહીંયા એક પેટર્ન સમજાવું છું, પછી તમને એનું લોજિક આપીશ કે એકચ્યુઅલી અવિભાજ્ય સંખ્યાઓ આ પેટર્નને કેમ ફોલો કરે છે. તો આપણને બધાને 6 નો ઘડિયો ખબર છે, 6 નું ટેબલ. 6 નું ટેબલ લખીશું પેલા. 6, 12, 18, 24, 30, 36, 42, 48, 54, 60, 66, 72, 78, 84, 90 અને 96. અહીંયા મેં 96 સુધી કેમ લખ્યું? 6 નું ટેબલ તો અનંત સુધી લખી શકાય, ખાલી 96 સુધી એટલા માટે લખ્યું કે આપણે અત્યારે 1 થી 100 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે અને કઈ કઈ એની ચકાસણી કરીશું. તો 6 પહેલા આવે 5 અને 6 પછી આવે 7. એટલે 6 ના ટેબલમાં જે કઈ સંખ્યાઓ આવે છે એની પહેલાની સંખ્યા અને એની પછીની સંખ્યા. એટલે અહીંયા આવે 11, અહીંયા આવે 30, 17, 19, 23, 25, 29, 31, 35, 37, 41, 43, 47, 49, 53, 55, 59, 61, 65, 67. આપણે અહીંયા શું લખીએ છીએ કે જે 6 નું ટેબલ છે એની પહેલાની સંખ્યા અને એની પછીની સંખ્યા. 6 ના ટેબલમાં 72 આવે છે, એટલે 72 પહેલા, 71 અને પછી 73, એટલે 77, 79, 83, 85, 89, 91, 95, 97. હવે નિયમ શું છે? તો જો કોઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય તો તે સંખ્યા 6 ના ટેબલમાં આવતી જે કઈ સંખ્યાઓ હોય એની જસ્ટ પહેલાનો નંબર હોય કે એના પછીનો જે તરત નંબર આવતો હોય તે હોય. જસ્ટ પહેલા કે જસ્ટ પછી. જો કોઈ સંખ્યા પ્રાઇમ નંબર હોય તો, એટલે કે જો કોઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય તો આ પેટર્નને ફોલો કરે. જરૂરી નથી 6 ના ટેબલમાં જે કઈ સંખ્યા આવતી હોય એના પહેલા અને એના પછી બધી જ સંખ્યાઓ અવિભાજ્ય હોય એ જરૂરી નથી, પણ હોય તો આ જ હોય. ફોર એક્ઝામ્પલ તમે જુઓ, અહીં 6 પહેલા આવે છે 5 અને 6 પછી આવે છે 7. તો આ બંને અવિભાજ્ય સંખ્યા છે. અહીંયા આપણે એવું પેલા ધારી લઈશું કે 2 અને 3 ની વાત કરતા નથી. 2 અને 3 અવિભાજ્ય સંખ્યા છે, એની વાત આપણે નથી કરતા. એટલે પહેલી 2 અવિભાજ્ય સંખ્યાઓ તો 2 અને 3 છે, એને આપણે પહેલા અલગથી કાઢી રાખીએ. અને હવે કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ છે એની ગણતરી કરવી છે. તો બસ આ જ રૂલ યાદ રાખવાનો કે 6 નું ટેબલ આપણને ખબર છે, એની પહેલાની સંખ્યા અને એની પછીની સંખ્યા, બસ આ બે સંખ્યાઓ ચેક કરવાની કે એ પ્રાઇમ છે કે નથી. જો અહીંયા 5 અવિભાજ્ય છે, 7 અવિભાજ્ય છે, 11 અવિભાજ્ય છે, 13 અવિભાજ્ય સંખ્યા છે, 17, 19, 23, 25 નથી. તો મેં તમને નિયમ તો કહ્યો કે અવિભાજ્ય સંખ્યા હોય તો 6 ના ટેબલમાં આવતી સંખ્યા કરતા જસ્ટ પહેલા હોય કે જસ્ટ પછી હોય તોની વાત છે. અહીંયા 25 નથી, 29 છે, 31 છે,
35 નથી, 37 છે, 41 છે, 43 છે, 47 છે, 49 નથી કારણ કે એ 7 થી વિભાજ્ય છે, 53 છે, 59 છે, 61 છે, 55 નથી કારણ કે 5 વડે વિભાજ્ય, 65 નથી 5 વડે વિભાજ્ય, 67 છે, 71 છે, 73 છે, 77 નથી, 79 છે, 83 છે, 85 નથી, 89 છે, 91 નથી કારણ કે 7 વડે વિભાજ્ય છે, 13 વડે પણ વિભાજ્ય છે, અને 97 છે, 95 પણ નથી, 97 પછી આવે 98 નથી, 99 પણ નથી. તો આ થઈ ગઈ 1 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા. કેટલી છે જો ફટાફટ કાઉન્ટ કરી લઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 અને આ બે જે છે 24 and 25. તો 1 થી 100 વચ્ચે ટોટલ 25 અવિભાજ્ય સંખ્યાઓ છે. આની પાછળનું લોજિક સમજો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આવું કેમ. તો જો કોઈ પણ સંખ્યાને 6 વડે ભાગવામાં આવે તો શેષ કેટલી મળી શકે? તો શેષ મળવાના ચાન્સીસ કેટલા? કાં તો 0, કાં તો 1, કાં તો 2, કાં તો 3, 4 અથવા તો 5. એટલે કે માની લો કે કોઈ સંખ્યા છે સપોઝ 33, હું એને 6 થી ડિવાઈડ કરું તો અહીંયા જે કોસન્ટ છે, ભાગફળ છે, એ કોઈ પણ હોઈ શકે. આ સંખ્યા ધારો કે ગમે તે હોય તો અહીંયા ભાગફળ ગમે તે હોઈ શકે. હું એને ધારી લઉં k. તો અહીંયા જે બચે છે એ શેષ છે, રિમાઇન્ડર. એટલે કે કોઈ પણ સંખ્યાને 6 વડે ભાગાકાર કરવામાં આવે તો 6 into k અને પ્લસ રિમાઇન્ડર એટલે કે શેષ. ફોર એક્ઝામ્પલ 37 ને હું 6 થી ડિવાઈડ કરું છું તો 6 6 જા 36 અને એક શેષ. એટલે કે એકચ્યુઅલી 36 ને લખાશે કેવી રીતે? 6 ગુણાકારમાં 6 અને પ્લસ 1. સપોઝ મારે 38 ને લખવું છે તો 6 ગુણાકારમાં 6 પ્લસ 2. એટલે કે અહીંયા હું પેટર્ન બનાવું છું. જો સપોઝ હું 6 થી શરૂઆત કરું છું, 6 1 જા 6 પ્લસ રિમાઇન્ડર 0. સપોઝ 7, તો 6 1 જા 6 પ્લસ 1. સપોઝ 8, તો 6 1 જા 6 પ્લસ 2. સપોઝ 9, 6 ગુણ્યા 1 પ્લસ 3. સપોઝ 10, તો 6 ગુણ્યા 1 પ્લસ 4. સપોઝ 11, 6 ગુણ્યા 1 પ્લસ 5. માની લઈએ કે 12, 6 ગુણ્યા 2 પ્લસ શેષ 0. 13, 6 ગુણ્યા 2 પ્લસ 1. 14, તો 6 ગુણ્યા 2 પ્લસ 2. 15 ને લખીએ તો 6 ગુણ્યા 2 પ્લસ 3. 16 ને લખીશું તો 6 ગુણ્યા 2 પ્લસ 4. 17 ને લખીએ તો 6 ગુણ્યા 2 પ્લસ 5. એટલે તમે જોઈ શકો છો અહીંયા શેષ બદલાતી જાય છે. બરાબર, બધામાં શું બદલાય છે? શેષ બદલાય. અને શેષ કેટલી છે? 0 થી માંડીને 5. હવે આપણે વાત થઈ, જો કોઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય તો 6 ના ઘડિયામાં જે કઈ સંખ્યા હોય છે એની જસ્ટ પહેલા અને જસ્ટ પછી અવિભાજ્ય સંખ્યા મળી જાય. જો હોય તો 6 ના ઘડિયામાં જસ્ટ પહેલા એટલે 5 આવે અને 7 આવે, 11 આવે અને 13 આવે. પછી આગળ શું આવે? અહીંયા ધારો કે 19 માટે શું લખાય? 6 ગુણ્યા 3 પ્લસ 1. અને 5 ક્યારે વધે? એ તો શેષ 1 મળી. 5 ક્યારે મળશે? 6 તરી 18 પ્લસ 5. આ 5 મળી ક્યારે? 23 માટે. તો આનો મતલબ તો એવો થયો કે જો શેષ 1 અથવા 5 મળે, જે સંખ્યાને 6 વડે ભાગતા શેષ એટલે કે રિમાઇન્ડર 1 અથવા તો 5 મળે તો તે સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોઈ શકે. બાકીની સંખ્યાઓ ચેક કરવાની જરૂર જ નથી. કેમ? તો જો શેષ 2 મળે તો શું થાય? કોઈ સંખ્યાને 6 વડે ભાગતા શેષ 2 મળે તો શું થાય? એનો મતલબ કેવો થયો કે 6 ગુણ્યા 1 પ્લસ 2. તો આ પોતે યુગ્મ છે અને પ્લસ 2 એટલે આખી સંખ્યા યુગ્મ થઈ ગઈ. 6 ગુણ્યા 2 પ્લસ 2 આ બે શેષ છે.
એટલે આખી સંખ્યા 14 છે. 6 ગુણ્યા 2 એટલે 12, 12 પ્લસ 2 એટલે 14. તો આ તો યુગ્મ છે, 12 એટલે યુગ્મ છે, ઇવન નંબર્સ, અને પ્લસ 2 તો પણ ઇવન નંબર જ રહે છે. એટલે કે યુગ્મ સંખ્યાઓ 2 થી વિભાજ્ય છે. ફરી સમજી લઈએ. 6 ગુણ્યા 3 પ્લસ 2 તો આ યુગ્મ છે. 6 ગુણ્યા 4 પ્લસ 2 આ પણ યુગ્મ છે. 6 ગુણ્યા 3 18 થાય, 18 પ્લસ 2 એટલે 20, 20 યુગ્મ સંખ્યા છે. 6 ગુણ્યા 4 24, 24 પ્લસ 2 એટલે 26 યુગ્મ સંખ્યા છે. મતલબ જ્યારે શેષ 2 મળશે તો એને શું કહેવાશે? યુગ્મ સંખ્યા. ત્યારે 6 વડે ભાગાકાર કરવાનો. જો શેષ 4 મળે તો પણ યુગ્મ કહેવાય. માન લો કે આ શેષ 4 છે, 2 પ્લસ 2 એટલે 4 શેષ થઈ ગઈ, તો પણ એ યુગ્મ સંખ્યા થઈ ગઈ. અહીંયા લખું છું 6 ગુણ્યા 1 પ્લસ 4 કેટલા થયા? 10 યુગ્મ છે. 6 ગુણ્યા 2 પ્લસ 4 કેટલા થયા? 16. 6 ગુણ્યા 2 12, 12 પ્લસ 4 16 યુગ્મ છે. 6 ગુણ્યા 3 18 પ્લસ 4 22 યુગ્મ છે. એટલે કે શેષ જો 2 મળે અથવા 4 મળે એ તો યુગ્મ સંખ્યા થઈ. અને યુગ્મ સંખ્યા કેવી છે? વિભાજ્ય છે. 2 ને કાઢી નાખીએ એટલે આ 2 ની તો વાત પૂરી થઈ ગઈ. કોની? 2 અને 4 શેષ વાળી સંખ્યાઓ જે છે ત્યારે 6 વડે ભાગતા, તેવી સંખ્યાઓ ક્યારેય અવિભાજ્ય સંખ્યાઓ રહેતી નથી. જેને 6 વડે ભાગી શકાય એ પોતે અવિભાજ્ય નથી. જે સંખ્યાને 6 વડે ભાગી શકાય એ અવિભાજ્ય નથી, એ તો વિભાજ્ય છે. એ તો આપણને ખ્યાલ જ છે. તો બાકી શું કરું? આ 3 શેષ. હવે 3 શેષ બચે ક્યારે? જુઓ, હું આવું લખું કે 6 ગુણ્યા 1 પ્લસ 3 તો 9 થયા. 6 નો ઘડિયો પ્લસ 3, 6 ગુણ્યા 2 પ્લસ 3, 6 ગુણ્યા 3 પ્લસ 3, 6 ગુણ્યા 4 પ્લસ 3, 6 ગુણ્યા 5 પ્લસ 3, 6 ગુણ્યા 6 પ્લસ 3. તો આ બધી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે. જુઓ, ચેક કરો. 12 પ્લસ 3 15, 18 પ્લસ 3 21, 24 પ્લસ 3 27, 30 પ્લસ 3 33, 36 પ્લસ 3 39. આ બધી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે. હવે મતલબ શું થયો? આનું કારણ શું નીકળ્યું? પહેલા તો શું? જે સંખ્યાને 6 વડે ભાગાકાર કરીશું એ સંખ્યા માટે શેષ શું મળે? 0 અથવા 1 અથવા 2 અથવા 3 અથવા 4 અથવા 5. જો શેષ 0 મળે મતલબ એ 6 વડે વિભાજ્ય છે, મતલબ એ અવિભાજ્ય નથી, નોટ અ પ્રાઇમ નંબર. જે સંખ્યાને 6 વડે ભાગતા 2 શેષ મળે અથવા 4 શેષ મળે એને તો આપણે નામ આપ્યું યુગ્મ સંખ્યાઓ, ઇવન નંબર્સ. આ પણ પ્રાઇમ નથી. જે સંખ્યાને 6 વડે ભાગતા શેષ 3 મળે એ બધી જ 3 વડે વિભાજ્ય થઈ જાય છે. જો આગળ આપણે જોયું ને, બધી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય થઈ ગઈ, જેમાં શેષ 3 મળીએ. આ 3 વડે વિભાજ્ય, 15 ને 3 વડે ભાગી શકાય, 21 ને 3 વડે ભાગી શકાય, 27 ને 3 વડે ભાગી શકાય, 33 ને 3 વડે ભાગી શકાય, 39 ને 3 વડે ભાગી શકાય. મતલબ એ તો વિભાજ્ય થઈ ગયું. હવે વાત કોની રહી? 1 ની અને 5. તો કોઈ સંખ્યાને 6 વડે ભાગાકાર કરીએ અને શેષ 1 વધે તો એકચ્યુઅલી એ સંખ્યા ક્યાં છે? એક્ઝેક્ટ 6 પછી. અને 5 શેષ વધે એ એક્ઝેક્ટ 6 પહેલા છે. ચેક કરો કરી લો. આ 6 નો ઘડિયો છે 12, 18, 24, 30. એના પછીની સંખ્યા એટલે 13, અહીંયા 19, અહીંયા 25, અહીંયા 31. આ બધાને 6 વડે ભાગાકાર કરશો તો શેષ 1 મળશે. એટલે કહેવાય શું? 6 ના ટેબલમાં આવતી સંખ્યાઓ પછીની સંખ્યાઓ. અને એની પહેલા અહીંયા 5, અહીંયા 11, અહીંયા 17, અહીંયા 23, અહીંયા 29. તો આ કેવી સંખ્યાઓ છે? શેષ 5 વધે છે. જો 23 ને 6 વડે ભાગાકાર કરીએ તો શેષ કેટલી મળે? 5. 17 ને 5, 11 ને 5. મતલબ 6 નો ગુણાંક જે કઈ આવતો હોય કાં તો +1 કરો કાં તો -1 કરો. અવિભાજ્ય સંખ્યાઓ ત્યાં જ રહેલી છે. જો હોય તો પણ એવું જરૂરી નથી કે અવિભાજ્ય સંખ્યાઓ 6 ના ગુણાંક પછી તરત આવે છે. 6 ના ગુણાંક પહેલા તરત આવે છે. અહીંયા 25 જો 25 અવિભાજ્ય નથી પણ 23 છે. બીજે ક્યાંય તમારે ચકાસણી કરવાની જરૂર જ નથી. 100 પછી જઈએ, ધારો કે માની લો કે મારે 103 અવિભાજ્ય છે, ચેક કરવું છે, તો પહેલા તો નક્કી તો કરવું પડે ને કે 6 ના ગુણાંક પહેલા છે કે પછી છે તરત. તો જો 17 ગુણ્યા 6 102 + 1 103.
મતલબ આ સંખ્યા અવિભાજ્ય હોઈ શકે. અને એમ કહો કે 104 તો 17 ગુણ્યા 6 પ્લસ 2 શેષ 2 મળી, ચોકડી મારતો નથી. એમ પણ તમને દેખાય છે આ યુગ્મ સંખ્યા છે. એટલે કોઈ પણ યુગ્મ સંખ્યા અવિભાજ્ય નથી 2 સિવાય. એટલે એને તો ચેક કરવાની જરૂર જ નથી. હું એમ કહું કે મારે 119 ને ચેક કરવા છે, તો પેલા એને 6 વડે ભાગાકાર કરો તો ખબર પડશે. 6 ગુણ્યા 1 6, 5 વધ્યા 9, 6 9 54, 5 વધ્યા 5 શેષ વધી. તો આ હોઈ શકે કહું છું, અવિભાજ્ય સંખ્યા હોઈ શકે, પણ એકચ્યુઅલી નથી. 17 ગુણ્યા 7 119 થાય, એટલે આ તો વિભાજ્ય છે. પણ ધારો કે 121 હોત તો 20 ગુણ્યા 6 પ્લસ 1 થઈ ગયા 121, 1 શેષ વધી, તો આ હોઈ શકે. 122 ચેક જ નહીં કરવાનું. 123 તો 20 ગુણ્યા 6 પ્લસ 3 છે, 3 શેષ વધી, તો 3 વડે વિભાજ્ય હશે. એટલે કેવી સંખ્યાઓ ચેક કરવાની? 6 ના ગુણાંકમાં જે કઈ સંખ્યાઓ આવતી હોય એના જસ્ટ પહેલા અથવા તો જસ્ટ પછી, બસ આ જ ચેક કરવાનું. બધી સંખ્યાઓની ચકાસણી કરવી જરૂરી નથી. આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. થેન્ક યુ.